જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો। તો જો આજે બપોરની રસોઈ તૈયારી કરીને જો આપણા અહીંયા ભાત બને છે। ભાત ખાવા આવી ગયા છીએ હવે। અને અહીંયા આપણે દાળ પણ બાફી લીધી છે। અહીંયા દાળ બાફી લીધી છે અને અહીંયા લોટ પણ બંધાઈને રેડી થઈ ગયો છે આપણો। તો ઢાંકી દઈએ આપણે અને પહેલી આપણે દાળનો વઘાર કરી લેશું। તો ગેસ ચાલુ કરી દઈશું આપણે। એમાં તેલ નાખી દઈશું આપણે। જોઈએ એટલું તેલ નાખી દઈશું આપણે। થોડો મસાલો અહીંયા પાલક, મેથી, ટામેટા બધું અને આદુ લસણની પેસ્ટ વાટીને તૈયાર કરી લીધી છે। હવે તેલ મૂકી દીધું છે। હવે રાઈ, જીરું, મરી, લવિંગ નાખી દઈશું અને અહીંયા તમાલપત્ર પણ નાખી દઈશું જેથી દાળમાં ટેસ્ટ ખૂબ વધી જાય છે। અહીંયા આપણે ઢાંકી લઈશું। ભાત થઈ ગયા છે। ગેસ બંધ કરી દીધો છે હવે। અને હવે આપણે દાળનો વઘાર કરી લઈએ। હજુ રાઈ, જીરું તતરી ગયા છે। નાખશું કડી પત્તા અને મસાલા સમારેલા તેને આપણે ઢાંકી દઈશું। અહીંયા આપણે ભાત ઉતારી લેશું। સુધારેલી કોથમરી છે। થોડું હલાવી લેશું। ટમેટા ને બધું ચડી જાય પછી આપણે તેમાં સૂકા મસાલા નાખશું। તો જો અહીંયા ટમેટા, મરચાં અને આદુ લસણની પેસ્ટ સંકળાઈ ગઈ છે। તો હવે તેમાં આપણે થોડી હળદર નાખશું અને થોડી હળદર બાફવામાં પણ નાખી લેશું અને લાલ મરચું પાવડર નાખશું અને ધાણા જીરું પાવડર નાખીશું। મીઠું બાફવામાં પણ નાખ્યું હતું અને પેસ્ટમાં પણ નાખ્યું હતું। એટલે હવે આપણે નહીં નાખીએ, આમાં જરૂર પડશે તો જ નાખીશું। જો મસાલા એડ કરી દીધા છે બધા, જોઈ શકો છો। અને હવે આપણે બાફેલી દાળ નાખી દઈશું। સારી રીતે તેને મિક્સ કરી લેશું।
તો અહીંયા આપણે બાજુમાં ગેસ ચાલુ કરી લીધો છે અને આપણે તેમાં દાળ ઉકળવા મૂકી દઈશું. અને આ ગેસમાં બાજુમાં આપણે રોટલી બનાવી લેશું. અહીંયા ઘી પણ આપણે ઉકળવા મૂકી દઈશું. તો આપણે કરી રોટલીની તૈયારી. તાવડી તપે ત્યાં સુધી આપણે રોટલી વણી લેશું. ઘી ગરમ થઈ ગયું છે અને તાવડી પર તપી ગઈ છે. તો આપણે બાજુમાં રોટલી નાખી દઈશું. આપણે શેકાઈ ગયું છે, કાચું તો લાવી લેશું અને બાકી વણવા મળી જાય પાછી. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. क्या काजे भोजन बनजो तरस्या નું જળ થાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. પેલી રોટલી આપણે ગાય માટે દરરોજ બનાવીએ તો તેમાં આપણે ઘી ચોપડી લઈએ અને બાજુમાં ઉથલાવી લઈએ પાછી. તો જો અહીંયા આપણી રોટલી બનીને રેડી થઈ ગઈ છે. ગેસ કરશું બંધ. અને અહીંયા આપણી દાળ પણ સરસ રીતે ઉકળી ગઈ છે, ઘાટી થઈ ગઈ છે. હવે જો હવે આપણે તેમાં લીલા ધાણા નાખી દઈશું, સુધારેલા. ગેસ કરશું હવે બંધ. તો કેવી લાગી મારી રસોઈ દાળ ભાત ને રોટલી? ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.